દ્વારકાધીશ મિત્રો અને જય શ્રી રામ બધાને। તો હવારમાં અમે ઘેટા બકરાને એવું લઈને નીકળી ગયા છે સારવા, અને અમારે જવાનું છે ડુંગળી વાયા ખેતરમાં। તો જો નીકળી ગયા છે અને ખેતરમાં જઈને મળીએ। તો હજી અમે ગાડ લઈને અડધે નથી પૂજ્યા, ત્યાં બકરા વાળો વાહું વાય આવ્યો, એ ક્યાં જાય છે તો કંઈક સારવા જ તે લેવર આવ્યો જો। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમે ડુંગળીમાં, અને ગાડર બકરા ને ગાયું ભેહું ને એવું સરે છે, અને આ ગોવાળક બેઠો છે એની પાસે આવ્યું આપણે। હે રામ, આવો શું કરે? બસ માલ સારવી અત્યારે। હે માલ સારવી છે આ સિંહ વાળી ટોચી કેમ પહેરી? તો અત્યારે માનો છે ને જમાનો એમ એવું છે? બ્લેક નો થઈ જાય ને બ્લેક અરે તારે ચોકલેટી બોય થઈ જાય તો ક્યાં જાવ? ચોકલેટી બોય એવું છે એમ ને? આ બધા બકરાને ઉતારું છે? હવે કયું કામ તારું? અડરસિંગા ઠીક, તું મારે ગામ ન હો કા? હા। તો અત્યારે વાગી જશે બપોરના 2 અને અમે માલઢોર બેહાર્યો તો સાંયે એ ઊભો કરીને અમે પાછા ડુંગળી વાયામાં આવી જશે। તો અત્યારે આવ્યા છે બીજા ગોવાળ, મારો ભાઈ છે મોટો રામભાઈ ભરવાડ। રામભાઈ રામ રામ, શું હાલે? આવો ને આવો હાલ્યા કરે જો ને ગરમીમાં। આપણે એક પ્રશ્ન હતો હું કે હીરામાં મજા આવે કે આપણે ગાયુંમાં? ગાયોમાં જ મજા આવે ને, બાપ દાદા નો ધંધો છે, આમાં નો મજા આવે ચેમાં મજા આવે? હા એ વાત એ હશે। તો પછી ઠંડા આની જેવી મજા નહીં। હા બાકી શું હાલે જિંદગીમાં? જિંદગીમાં હાલ્યા કરે, ઠાકરની દયા છે, ઠાકરની ભાઈઓની। તો મિત્રો વરસાદ અંધારી ગયો છે ફૂલ, વાવાઝોડું ઘોડે, અને આ જો આને તમે ઓળખતા જશો, આ બધા અમારા ગોવાળ છે। તો મિત્રો બપોર પછી આવી ગયો તો વરસાદ, અને પછી વરસાદમાં જ કાંઈ વ્લોગ બન્યો નહીં, એટલે પછી અમે સાંજે આવી ગયા દામનગર। હાલો તે જય દ્વારકાધીશ અને જય ઠાકર, હવે મળીએ બીજા બ્લોગમાં।